જિંદગીમાં શું કર્યું? મેં મારી જિંદગીમાં બોટલ પીતેલો. હે? બોટલ પીતેલો. બોટલ પીધેલો? હા. કેટલી? આખા દિવસની 2, 3, 4, 5 પી જતો. હા. તે તને કઈનું કેવા વાળું નહીં મળે? કોઈ કેતું નહીં. હે? કોઈ નહીં કેતું. કઈ નહીં કે? હા. બૈર કે તેર? ભૈયા કહેતી તો 2 માણસ બજાતા. ફેર? તે બજારીના બાપાને ઘરે આતે રહેતે. હા. તે તને કઈ નથી થતું? ના. હે? કઈ નથી થતું? ના. તે ફેર તું લેવા જાય તો કઈ કે નહીં? કઈ નહીં કે. હે? એને બા ની કઈ જ નહીં કે? ના, કઈ નહીં કે. એના તાર હાળાવતા કઈ નહીં બોલે? એ હારો ને એવા બજી જતા 2 જણા. હા. ફેર? ત્યારે પશુ લઈને આવતો મારી બૈરીને. હા. તું તો ઓલા નબળા જેવું કરે છે. હે? હા. હેલા બાબા પી જાય તો શું કરતો તો? હે? દારૂ કેટલી નુકસાન કરે ની જો. હે? તમને દારૂ પીને મારતો તો? તે તો હું કઈ જ નહીં કહો. ફેર આવે? તે હું લઈને આવતો તો? હે? અને હવે જ નથી પીતો ને? તે હવે તો અસલી રે ને? હે? હવે તો ભગત બની ગયો ની? હવે તે રૂપિયા કમાવા લાગી ગયો છે. પેલખા પી પીને રૂપિયા પાર વખેર દડિયા. અને હવે ભેળું કરવા લાગી ગયો. અમથું નવરું અમથું દેખો. હવે શું કરે? હા, કામ કરી રહ્યા. હે? કામ કરી રહ્યા. કેટલા રૂપિયા વાપરી ગયો? ઘણા પૈસા વાપરી ગયો. આખો દિનમાં રોજ કેટલાનો દારૂ પી જતો? 200-300 નો. હે? આખો દંડ પીતો? હે? અને હવે એની આ ઘણા રૂપિયા હતા ને હવે હે? અને હવે પૂરું થઈ ગયું ને? હવે કામ કરવા લાગી ગયો ને હવે ઉંમર થઈ ગઈ એટલે માણસ ને કહે કે ભાઈ તમે દારૂ પીવો તો કઈક તમારી ઘર અને પરિસ્થિતિ જોઈને અને પીવો તો ન જ જોઈ પણ હવે શું કરે? પી જાય તે નહીં રમેશ? પીવાની આવી જાય ની? લગ્નમાં કેટલું પી જતો તો? લગ્નમાં તો ઘણા પીવાડતા. એને 4-5 બોટલ પી જતો. હે? 4-5 બોટલ પી જતો. 4-5 બોટલ પી જતો. અને હવે આવું નથી પીતો. બંધ કરી દીધું. બંધ કરી દીધું. હવે તારા જે દારૂ પીતા હોય એને કાંઈ કેવું છે ના કે ભાઈ તમે દારૂ ન પીતા, આ વસ્તુ ખરાબ છે? આવું કહી શકું. હે? આવું કહ્યું શું કે? એમાં બધું મિક્સર કરેલો રહે, ઇન્જેક્શન મારેલો રહે. હા. એટલે હવે તું કોઈને કહીશ કે ભાઈ તમે દારૂ ન પીતા? આ મોબાઈલમાં કે વિડીયો હાલ? હે? હા, કહેવાનું. હું દારૂ નથી પીવો એમાં ગાંડા થઈ જવાય ને, પાગલ થઈ જવાય ને, પૈસો રૂપિયો નહીં રહે ખિસ્સામાં. હા. 10 રૂપિયા ખિસ્સામાં હોય તો ફ્રી કાઢીને પીવાની કૂદ પડે. અને પૈસા ન હોય તો બાજવાનું થાય ને? તો બજાવવાનું થાય. 2 માણસ બૈરું નહીં હાલતું હોય પૈસા તે બૈરાથી બજાવવું થાય. હા. અને હવે એને બજાવવું નહીં થતા.